હેલો ફ્રેન્ડ્સ, હું મોનિકા ગડિયાની ગુજરાતના નવસારી શહેરથી આવી રહી છું. ગુજરાતી રસોડુંમાં આપનું સ્વાગત છે. હું આપના માટે મારી યુનિક રેસીપી ઇન્ડિયન સ્ટાઇલ પનીર બર્ગર લઈને આવી રહી છું. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એક કોબી લીધી છે. કોબીના બધા પત્તા આવી રીતે છૂટા કરી લીધા છે અને પાછળથી એનો કડક ભાગ કાઢી નાખ્યો છે. બ્રેડ લઈશું. બ્રેડના ચારે કિનારી કટ કરી દઈશું. હાફ કપ જેટલું ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ મેં થોડો શેકી લીધો છે કે જેથી કચાશ નહીં રહે. એક નાનું કેપ્સિકમ લેવાનું છે. કેપ્સિકમને આ રીતે રિંગ કરી દેવાની છે. એક નાનું કાંદો લેવાનો છે. કાંદાની પણ આ રીતે રિંગ કરી દેવાની છે. એક નાનું ટામેટું લીધું છે. ટામેટાને પણ આવી રીતે રાઉન્ડ કટ કરી દેવાનું છે. તેલ છે, બટર છે, 2 ચમચી જેટલું દહીં લીધું છે અને આ મેં બર્ગર સ્પ્રેડ કરવા માટે બનાવ્યું છે. સોસ રેડી કર્યો છે. તેની અંદર મેં 1 ચમચી ટોમેટો સોસ, 1 ચમચી પ્લેન માયોનીઝ અને 1 ચમચી જેટલું બાર્બેક્યુ સોસ મિક્સ કર્યો છે. સોલ્ટ છે, પેપ્રિકા છે, મિક્સ હર્બ્સ છે, પ્રપન્ના હળદર છે, પ્રપન્નાનું લાલ મરચું છે અને પ્રપન્ના મસાલાનો આ પંજાબી ગરમ મસાલો છે. અને આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ મેં રેડી સાથે લઈ લીધી છે, પણ એની અંદર આપણે 2 લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુ અને 2 લસણની કળી લેવાની છે. પનીરની આ રીતે સ્લાઈસ કરી દેવાની છે અને 4 સ્લાઈસ ચીઝ લેશું. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. બાઉલ લઈશું, તેમાં બધા મસાલા એડ કરી દઈશું. 1 ચમચી જેટલું હર્બ્સ લઈશું. 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ લઈશું. અડધી ચમચી મિક્સ મસાલો, લીલો મસાલો, આદુ મરચું અને લસણ. અડધી ચમચી જેટલું આપણે આ પ્રપન્ના હળદર યુઝ કરશું. અડધી ચમચી જેટલું આપણે પ્રપન્ના મસાલાનું લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી આપણે પ્રપન્નાનો પંજાબી ગરમ મસાલો એડ કરીશું. મીઠું સ્વાદ પ્રમાણે. એની અંદર 1 ચમચી તેલ એડ કરીશું. શેકેલો બેસન લીધો છે. હવે બધું મિક્સ કરી દઈશું આપણે પહેલાં. બધા મસાલા પ્રોપર મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે દહીં એડ કરી દઈશું. આપણે હવે મસાલો રેડી કરી દીધો છે. આ મસાલાને આપણે પનીર પર સ્પ્રેડ કરી દઈશું. બધા મસાલાને કોટ કરી દઈશું પનીર પર, એટલે એનો ફ્લેવર સરસ આવે.
મસાલો કોટ થઈ ગયા પછી આપણે એને રેસ્ટ આપીશું 5-10 મિનિટ જેટલું, એટલે એમાં મસાલો પચી જાય. હવે આપણે કોબીસ અને બ્રેડને શેકી લઈશું. બટર લગાવવાનું છે થોડું. બ્રેડને વધારે નથી શેકી લેવાની, એક સાઈડથી શેકી લેવાની છે, એક સાઈડથી થોડી વ્હાઈટ પડતી જેવી રાખવાની છે, જેથી આપણે બર્ગરને જ્યારે આપણે બર્ગરને બેક કરીશું ત્યારે એટલે વધારે બળી નહીં જાય, રાખવાની છે હલકી. એવી જ રીતે આ કોબીના પત્તાને પણ બટર લગાવીને શેકી લેવાનું છે 2 બાજુ. કોબીને પણ વધારે નથી શેકવાની, જરા આછી શેકવાની છે, જેથી બળી નહીં જાય. કોબીને આ રીતે બટરમાં થોડું શેકી લેવાથી કોબીનો જે ટેક્સચર પણ સોફ્ટ થઈ જાય છે અને જે ટેસ્ટ આવે છે તે સારો ડેલિશિયસ ટેસ્ટ આવે છે. જનરલી છોકરાઓને કોબી ખાવાની આપો તો પછી છોકરાઓ ખાઈ લે છે. આ રીતે બધા કોબીના પત્તા અને બ્રેડ શેકીને કાઢી દેવાની છે. હવે આપણે પનીરની સ્લાઈસ ફ્રાય કરી લેશું. એના માટે 1 ચમચી તેલ જોઈશે. થોડું બટર લઈશું. આ રીતે બધા લાલ થાય ત્યાં સુધી થવા દેશું. બંને સાઈડ પનીર લાલ થાય ત્યાં સુધી થોડું થવા દેશું. આ રીતે લાલ થવા દેવાનું છે થોડું. લાલ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરીને આને કાઢી દઈશું. હવે આપણે બર્ગર પ્રિપેર કરી દઈશું. બ્રેડ પર આપણે તૈયાર કરેલો કેચઅપ લગાવી દઈશું. કોબી પત્તા પર પણ થોડું કેચઅપ લગાવી દઈશું. બ્રેડની ઉપર આપણે કોબીનું પત્તું મૂકી દઈશું. એની ઉપર ઓનિયન સ્લાઈસ એરેન્જ કરી દઈશું. કેપ્સિકમ મૂકી દઈશું. ટમેટાની સ્લાઈસ મૂકશું. આ રેડી કરેલા પનીર ગોઠવી દઈશું. Again same process, capsicum, onion,
આટલું રેડી થઈ ગયા બાદ આપણે એના પર ચીઝ સ્લાઈસ મૂકશું. અગેન ગોબી પત્તા એન્ડ લાસ્ટ બ્રેડ. હવે આને આપણે શેકી લઈશું. હવે ધીમા તાપે ગેસ ચાલુ કરી દઈશું એટલે આ પેન થોડી ગરમ થવા દઈશું. પેન ગરમ થઈ જાય એટલે એની અંદર થોડું બટર લઈશું અને 1 ચમચી જેટલું તેલ લઈશું. બર્ગરને બેક કરવા માટે. રેડી કરેલું આપણે બર્ગર બેક થવા દઈશું. 5 મિનિટ ઢાંકીને 5 મિનિટ માટે ધીમા તાપે બેક થવા દેશું જેથી ચીઝ એવું મેલ્ટ થઈ જાય. હવે બર્ગર આપણું રેડી છે. એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો રેડી છે આપણું ઇન્ડિયન સ્ટાઇલ પનીર બર્ગર. એને તમે સોસ સાથે સર્વ કરી શકો. જો તમે અમારા પ્રપન્ના મસાલા ટ્રાય કરવા માંગતા હોય તો અમારી પ્રપન્ના મસાલાની વેબસાઇટ પરથી તમે ટ્રાયલ પેક ઓર્ડર કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.prapanna.in. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો આ ગુજરાતી રસોડુંના આ પેજને ફોલો તેમજ લાઈક કરજો. અને જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો તમે આ ગુજરાતી રસોડુંની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને દરેક રેસિપીના વિડીયો તમને સૌથી પહેલાં તમને જોવા મળશે. ધન્યવાદ.